આ ઢાંકણું ખોલી દે નથી ખુલતું. હું લાય ઢાંકણા તમારાથી એક ઢાંકણા નથી ખુલતા. લ્યો ઉભા રહે તો. આ ઢાંકણું ખોલી દે નથી ખુલતું. એટલે પણ હું આખો દી ઘરમાં હોય એટલે ઢાંકણા જ ખોલ્યા કરવાના. એટલા કામ નથી થતા તમારાથી. લ્યો હા એટલું નાખો ક્યાં अभी मजा आएगा ना भिड़ो. નાખો ક્યાં मैं नहीं बताऊंगा. માર આ ઢાંકણું ખોલી દે તો. અખાન ઘડી એક મિનિટ મારું મિશન પૂરું થવા એ તમારું મિશન કે તેલ લેવા મારું તેલ બળી જાય. ઢાંકણું ખોલી દે. લા બાપા ઢાંકણા લ્યો ફોન નો ઢાંકણા ખોલવાનું કોઈ કરવું अब तू क्या देख तेरी औकात मैं दिखाता हूँ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. वाह क्या मुस्कुराहट है. बड़े खतरनाक लोग हैं। ये भगवान क्या जुल्म है। આ શાક કેવું બન્યું તે? અરે હું મસ્ત શાક બનાવ્યું તે મસ્ત એક નંબર કાઈ નો ઘટે તમે તો કેતો તો શાકમાં મીઠું ઓછું હતું. અરે એ તો છોકરું કહેવાય છોકરાને શું ખબર પડે अभी मजा आएगा ना भिड़ो. શું ખબર પડે લગ્ન થઈ જાય ને બધી ખબર પડી જાય ઘરમાં શાંતિ રાખવા માટે હું બોલું ને હું ન બોલું તું ખાલી તને એટલી और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। સીધી રીતના કહી દેવાય ને શાકમાં મીઠું ઓછું છે એમ. એટલે ભાઈ તું નવરી ન હોય તારે કેટલા બીજા નાના મોટા કામ હોય ને આવી ઝીણી ઝીણી વાતોમાં શું કહેવાનું હોય કેતા કેટલી વાર લાગે? યાર આપણે લગ્ન ને 12 વર્ષ થઈ ગયા મેં કોઈ તારા ઘરવાળાને કીધું કે તમે મીઠું નાખતા ભૂલી ગયા છો એમાં કઈ ન કહેવાનું હોય ટેન્શન નહીં લેવાનું મારા ઘરવાળા આવશે માં મીઠું નાખતા ભૂલી ગયા. ઉપર તમારી કેતી કે આખડી ઓય कौन है बे? આ તને કીધું નતું ધોઈ નાખજે મારે કાલે પહેરવાની છે એટલે હું આજ આખો દી નવરી નહોતી ને કામમાં ને કામમાં હાવ ભૂલી ગઈ. હું ભૂલાઈ ગયું પણ તારે આખો દી ઘેરે કામ હોય અમે ઘરે હું કરીશ એમ? अभी मजा आएगा ना भिड़ो. જો આ એ મારું કારખાનું છે અને અહીંયા આખો દી અમે ઢીડા કરીએ છીએ અને આજીવન કરતા રહેવું અને એના બદલામાં અમને 3 દાણા ખાવાનું દે છે. આ ઢેડા કરી કરીને મારા વાળ કેદી ધોળા થઈ જાય, આ ઢાકણિયું ગહાઈ જાય ને, આ કમર તૂટી જાય ને, એ એમને ખબર નથી પડતી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। જ્યારે અમે પહેલી વાર ઘરમાં આવ્યું ત્યારે મારું ફૂલથી સ્વાગત કર્યું તું. હવે તો હાવણી પકડાવે છે, પોતું પકડાવે છે, ખુપડી પકડાવે છે. આ બધું કરતા કરતા કેદી અમારા મોઢામાંથી દાંત વહી જાય ને એ ખબર નહીં પડે. છેલ્લે અમે ખાટલામાં પડશું ને પછી યમરાજ આવશે. હવે ખબર પડી અમે આખો દી હું કામ કરી છી. 2030 તું ખાલી છે ને 2030 સુધી તું ખમી જા પછી જો બકા તારી હાટુ સુરતમાં છે ને ફેમસ એરિયામાં એટલે કે વેસુમાં તારા હાટુ બંગલો બનાવવાનો એ 5 માળનો કેટલા 5 માળનો એ બધાય 5 માળમાં જવા માટે તારે સીડી તો ચડવાની જ નહીં હો क्या बात कर रहे हो? હા 5 માળમાં જવા માટે લિફ્ટ એ ઇમ્પોર્ટન્ટ अभी मजा आएगा ना भिड़ो. ઘરનું કામ તો તારે કરવાનું જ નહીં એ ચિંતા કરતી નહીં 5 માળમાં 4 નોકર ઠીક હે બધું કામ નોકર કરશે તારે કાંઈ કરવાનું નહીં તારે ખાલી રાણીની જેમ રાજ જ કરવાનું કંટ્રોલ મજનુ અને ઘરની બહાર ઓડી BMW મર્સિડીઝ આવી તો હાથ ગાડીઓ દરેક વારની અલગ અલગ એક ગાડી રોજ એક ગાડી અલગ અલગ લઈને તારે શાકભાજી લેવા જવાનું और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। શાકભાજી કામ લેવા જવું પડે? નોકર નહીં જાય? જાય એ તો જાય ને તો નાસ્તો કરવા જજે બકા રોજ નવી ગાડી લઈને નાસ્તો કરવા નાસ્તો? હા. નાસ્તો કરવા કામ બહાર જવું પડે? નોકર નહીં બનાવી દે ઘરે?
પણ આજે સુરતમાં ફેમસ જે વસ્તુ છે વડાપાવ ખમણ આવી બધી ફેમસ વસ્તુ ઈ ના બનાવે ને તો ઉમે જવાનું લોકોને બતાવવા જવાનું રોજ નવી ગાડી લઈને જવાનું ગાડીમાં ઉતરીને નાસ્તો કરવાનો આમ તારા મોભો પડે ફેમસ વસ્તુ ખાવા જવું પડે હા બરાબર પણ આજ નો દિવસ છે ને મારી ગાડી પેટ્રોલ નથી 100 રૂપિયા દે अबे साले ખાલી આજ અયો દાવ જાતા હોય અહીંયા હાલો આજ નું થઈ ગયું 100 રૂપિયા પેટ્રોલ પૂરવાનું તેવડ નથી બંગલો બનાવો છે હું થયું લે કેમ વાસણ પસાડે વાસણ ન પસાડો તો હું अभी मजा आएगा ना भिड़ो પસાડો તો હું કરું કેમ જો એક ફોન માં હોય ને તમારે ફોન કરવું છે જેને આ ઠોસરાની ખોજ કરી ને એને बच गया साला પણ કેમ હું કેમ પેલા આપણે કેવા શાંતિથી પાંદડામાં ખાતા હતા કોણ જાણે કોણ આ સ્ત્રીનો દુશ્મન પેદા થઈ ગયો એને આ ઠોસરાની શોધ કરી मैं नहीं बताऊंगा હાલો શોધ કરી और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है શોધ કરી એનો વાંધો નહીં આ ખાલી થાળીની શોધ કરવી હતી ને આ નાના મોટા વાસણની શોધ કરવાની શું જરૂર હતી આ ચમચી ના ગ્લાસ ને વાટકો ના રકાબી દાળ ભાત શાક રોટલી સંભારો ને બધું આપણે એક થાળીમાં લઈને ખાઈ લેત અને હવે દાળ તો કે વાટકો આપો શાક તો કે વાટકો આપો છાશ તો કે ગ્લાસ આપો ચટણી તો કે ડીશ આપો અને ઉપર જાતા કે ચમચી આપો सही बात है પછી હું પછી આ ઠોસરા પછી ઉટકવા તો અમારે જ હોય ને રસોઈ કરવામાં વાર નથી લાગતી ને એટલે આ ઠોસરા ઉટકવાનું વાર લાગો છે કેટલા આપવાના છે ભાઈ 500 રૂપિયા ઉભા રહી એક મિનિટ હો अच्छा અહીં જશું 500 રૂપિયા આપો ને મારા પાર્સલ વાળાને આપવાના શેના 500 રૂપિયા મને પૂછીને તે પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલ તારું છે તો તું આપી દે મારી પાસે 500 રૂપિયા નથી હો અરે એમ નથી માંગતી ઉછી ના માંગુ છું પાછા તમને કાલે આપી દે ઠેક ઉછી ના માંગશો તો આપું લે પાછા દઈ દેજો મારે કાલે દેવાના છે આ નહીં अबे साले તારો ભરોસો નહીં ભાઈ તું બૂસ મારો अभी मजा आएगा ना भिड़ो બૂસ મારવામાં એક્સપર્ટ છો જશું હમ ખાઈને કહું કાલે તમને પાછા આપી જ દે આપો ને વળી. એવું શું કરો છો પાર્સલ વાળો બહાર ઉભો છે. આપી દે ને પાકું ને હા લાવો લાવો આપી દે કાલે नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है ઓય એટલે 500 રૂપિયા લાય કયા 500 રૂપિયા હું કયા 500 રૂપિયા ભૂલી કેટલી વારમાં કાલે ઓલો પાર્સલ વાળો આવ્યો પછી એનો જ આપ્યા તને હા પણ આજ નથી મારા પાસે કાલે લઈ લે અરે કાલે વાળી તામા મેં તને કાલે જ કીધું તું મારે આજ દેવાના છે નહીં, મારે તો કાઈ નથી જોવાનું 500 રૂપિયા લાયા છે. પણ નો હોય ક્યાંથી દેવા કેજો ને કાલે લઈ લેજો और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है ઓય લાય પૈસા લાય મેં તને કાલે કીધું તું ને હમ ખાતા લાય કને કહું ઓય મારા પૈસા जना तना बुचना हमारे यहाँ करो जन तन धंधे ना लगाड़िया करो जन तन टोपी ना पहराविया કરો કોઈ ના ઓશી ના લીધેલા પાછા આલિયા કરો જેના તેના બુચના હમારે યા કરો મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું બહુ જૂની થઈ ગઈ છે એ ડીપી એટલે લે મમ્મી તમને ડીપી એટલે अभी मजा आएगा ना भिड़ो એટલે નથી ખબર અરે ડીપી એટલે ધરમ પત્ની और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है હાલો હું મારા ઘરવાળાએ તમને આંખ મારી હમણાં એની ખબર લઉં છું. अभी मजा आएगा ना भिड़ो એની ખબર લઉં છું આખું નો કાઢ લઉં તો કે ઓય તારું મગજ તો ઠેકાણે છે ને લા તું શો કોણ હે તારી બોલવાની હિંમત કઈ રીતે થઈ કે મારી ઘરવાળીએ તને આંખ મારી હે અને તું એવું કહેવા હું માંગે છે કરવા હું માંગે છે હે તારી વાત તું હું સાંભળી લઈને મારી ઘરવાળી ઉપર ગુસ્સે થાય ગમે એમ જેમ ફાવે એને સંભળાવે એમ ભાઈ તો તારી ભૂલ થાય છે હો મને છે ને મારા કરતા મારી ઘરવાળી ઉપર વધારે વિશ્વાસ છે અને મારી ઘરવાળીને પણ મારા ઉપર એટલો જ વિશ્વાસ છે કાલ સવારે મારી ઘરવાળીને કોઈક એમ કહે ને કે અપુબેન તમારા ઘરવાળાએ મને આંખ મારી તો ઈ પણ વિશ્વાસ ન કરે સમજાણું તને और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है હજી અમારો એટલો પ્રેમ છે ને નબળો નથી હો અમને બેને એકાબીજા ઉપર એટલો ભરોસો છે ને એટલો વિશ્વાસ ને એટલો પ્રેમ છે ને કે કોઈ ડગાવી ના હગે
મૂક ફોન, બીજી વાર ફોન કરતો ને હારા પોલીસ ભેગો જેલ ભેગો કરી દે. મૂક. લે આપું, તું ક્યારે આવી? હમણાં જ આવી હજી. अबे साले તમારે પૂછવા આવી હતી, તમારે કઈ ચા કે પાણી પીવું છે? અરે વકા, ચોમાસું જામ્યું છે, ભજીયા બનાવી. હમણાં તમારું ગરમા ગરમ ભજીયા બનાવો. હા, હવે. बच गया साला